તો વાગી ગયા છે 1:30 અને જો આપણે હુઈ ગયા હતા મસ્ત 10 વાગ્યા આવીને હુઈ ગયા હતા અને અલાર્મ 1:30 વાગે વાગ્યો ને બધા ઉઠી ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે ટેક્સી નીચે આવીને ઊભી રહી ગઈ છે તો બાય બાય ગોવા. તો જો આપણે ચેકઆઉટ કરી નાખ્યું છે 1:30 વાગે આપણે ચેકઆઉટ કરી નાખ્યું છે અને આપણી ટેક્સી ઉતર આવી ગઈ છે સામાન એની અંદર ગોઠવાઈ ગયો છે. હવે હમણાં થોડીક વારમાં આપણે બેસી જાઉં અને અહીંયાથી છે ને તે રાતે 1 કલાકનો ટોટલ રસ્તો છે આપણે રેલવે સ્ટેશન. બાય બાય ગોવા. તો જુઓ આપણા હોટલની બહાર નીકળીને તરત જ જો આ ટીટોઝ લેન આવે છે. તો જો મડગાંવ રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને પ્લે લિસ્ટ એટલી મસ્ત હતી ને ગીત સાંભળતા સાંભળતા હુતા હુતા આવ્યા છે. અહીંયા બહાર જો કેટલા બધા લોકો અહીંયા બધા હુતા જ છે. આપણે 1 કલાક વહેલા પહોંચી ગયા છીએ. તો અમે 1 કલાક વહેલા પહોંચી ગયા છીએ. અમને હોટલવાળાએ કીધું તો આટલા વહેલા ન જાઓ પણ અમને એમ કે કદાચ ટ્રેન મિસ થઈ જાય તો અમે થોડાક વહેલા આવી ગયા છીએ અને આમે થોડુંક વહેલું પહોંચી જવું સારું. અને અમને એવું હતું કે 1.5 કલાક પહોંચતા થાય એટલે અડધી કલાક જ વહેલા પહોંચશું પણ કલાકમાં આપણે પહોંચી ગયા છીએ એટલે 1 કલાક વધ્યો છે. તો કંઈ નહીં હવે ટ્રેનની વાટ જોઈ છે. આપણી ટ્રેન આવે એટલે બેસી જઈએ પાછા સૂઈ જઈએ. તો ફાઇનલી જો આપણી ટ્રેન આવી ગઈ છે. તો ટ્રેનમાં 4 વાગે બેસી ગયા હતા અને સૂઈ ગયા હતા અને અત્યારે વાગ્યા છે 9:30. અત્યારે જો ઉઠ્યા છીએ અને ઊંધિયું નાસ્તો કરી છે. સુરભી તો હજી ઉઠી જ છે અને અમારે ત્રણેયને અલગ અલગ જગ્યાએ આવી છે. મારે એક જ જગ્યાએ આવી છે ને સુરભીન સામે આવી છે. તો જો સુરભી હજી ઉઠી જ છે અને ઉઠાડી પણ એને ઉઠવું નથી એટલે ઊંધિયું નાસ્તો કરવા પહેલા જો નાસ્તો અંદર બેગમાંથી આપણો જે લેવા છે એને જ કાઢી લીધો છે. તો દેખો તો જો બધા હિન્દીમાં બોલીને હિન્દીમાં બોલવાની ટેવ પડી ગઈ. તો જો ચકરી છે અને અમારા ડબ્બામાં જો લેડીઝ વધારે છે ને આ દીદી છે ને રાયપુરથી છે અને આ જો રાજસ્થાનથી છે, ગોવામાં જ રહે છે. તો બધા અમે રેસીપી એક્સચેન્જ કરી છે ક્યારના અને જો એ કહે છે કે ડબ્બાનું જ છે તમે ખાઓ એમ. તો જો ચકરી અને જો ચીકીન બધું એકબીજાનું ખાઈ છે અત્યારે. અને આ પરી જો રીલ બનાવે છે ને પરી उसको गुजराती नहीं समझ में आएगी, सब हिंदी बोलते हैं और है ना. मजा आया घूमने को गोवा में? बताओ एक्सपीरियंस बताओ. इसकी रील मैंने देखी, इतना अच्छा डांस किया है ना परी ने तो. और ये आंटी है ना वो तो गोवा में ही रहती है. દીવું તને કેવી મજા આવી? અને અમારી સુરભી બેન જો પાછા ઉઠીને પાછા હુઈ ગયા છે. તો હાલો બધા નાસ્તા પાણી કરવા. તો જો આપણે છે ને અમૂલ કુલ લઈ લીધું છે. 20 રૂપિયાની બોટલ આવે ને અહીંયા જો 40 રૂપિયા છે પણ બીજું કઈ ખાવું નથી એટલે આપણે આ લઈ લીધું છે પીવામાં. તો જો હજી થોડીક વાર થઈને ત્યાં પાછી આપણે છે ને કેન્ડી લઈ લીધી છે. આ 25 રૂપિયાની છે. બોલો તો જો મારું પિયર આવી ગયું છે, સુરત આવી ગયું છે અત્યારે. મારો ફોન આવ્યો તો ઉતરી જાવ. મેં તો ના કાંઈ ઉતરવું નથી. જો સુરતનું સ્ટેટ છે. હું કોઈ દિવસ સુરત સ્ટેટમાં નથી આવી કારણ કે આપણે રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બહુ ઓછી મુસાફરી કરી છે. તો સુરતમાં છે ને અમારા ઘરેથી છે ને આ જે રેલવે સ્ટેશન છે એ દૂર છે ને આપણા અમદાવાદમાં આપણા ઘરથી રેલવે સ્ટેશન દૂર છે એટલે વધારે પ્રિફર આપણે છે ને એમાં બસમાં જવાનું કરી. અને આમાં ટ્રેનમાં હું પહેલેથી ઓછી મુસાફરી કરું ને તો મને એટલી વધારે ટ્રેનમાં મુસાફરી કરવી ગમતી નથી એટલે આપણે વધારે બસમાં બહુ મજા આવી જાય પણ ટ્રેનમાં મજા આવે. જો કે આ વખતે આપણે 3 ટાયર એસી કરાવી. અમે સિમલા મનાલી ગયા ને ત્યારે આપણે ટ્રેનમાં ગયા હતા. એના પછી તો મને યાદ નથી કે આપણે ટ્રેનમાં મુસાફરી કરી હોય. અત્યારે આ વખતે કરી છે. તો દીવું મેં નક્કી કર્યું હતું કે સુરત આવે ને ત્યારે આપણે ઓનલાઈન કાંઈક ઓર્ડર કરી નાખશું સુરભી અને અમે ત્રણેય. પણ હું તારી તો કાંઈ સુરત આવી ગયું ખબર હા હવે કાંઈ નહીં. વડોદરા મસ્ત ઊંઘ આવી ગઈ નહીં? હા ટાઈમ નીકળી ગયો. નહીતર ઊંઘ ન આવત ને તો ટાઈમ ન નીકળે. જોકે હું તોય જાગતી હતી નીચે કેટલી બધી વાર બેઠી હતી. કેટલા બધા લોકોને મળ્યા કા વાતો કરવાની મજા આવી જાય. હા બધા પાસે રેસીપી અમે લેવાનું કામ કર્યું છે. રેસીપી દીધી અને લીધી. તો હું છું ને વચલા માળે છું, દીવ ઉપરના માળે છે ને સુરભી સામેની સાઈડ છે ને નીચેના માળે છે. એમને ત્રણેયને અલગ અલગ ફ્લોર છીએ. ઘર નહીં હો અમારું. આ શું કહેવાય સ્ટેન્ડમાં આ જે સીટ આવે ને આવી રીતે આવી છે. તો સુરભી નીચે ઉતરી હતી અને પૈસા લઈને ગઈ હતી પણ ત્યાં તો બસ ઉપડી ગઈ ને તો વસ્તુ લીધા વગર દોડીને આવતી રહી પાછી. હા ટ્રેન હા કે વસ્તુ ન આવી એનો કઈ વાંધો નહીં પણ તું આવી ગઈ ને એ જ મોટી વાત છે. તો આંટી જો એટલી વાર અહીંયા અમે વચ્ચે હુતા હતા તો એટલી વાર કીધું કે તમારે પૂરી ખાવી છે, સંતરું ખાવું છે. અને આंटी કહે છે કે दोबारा आप गोवा आओ ना तो उसके घर पे रुकना है ना आंटी, ये गोवा में रहते हैं पक्का. आप अहमदाबाद हमारे घर पे आओगे ना? ये शादी करने के लिए राजस्थान जा रहे हैं. इस आंटी ने हमारा बहुत ध्यान रखा है.
है ना पूरी ट्रिप में। तो जो वडोदरा આવ્યા અને દાળ વડા આવ્યા છે તો અમે 3 વચ્ચે એક લીધા છે દાળ વડા. હાલો બધા દાળ વડા ખાવા. તો થેલા બેલા જો બહાર કાઢી નાખ્યા છે. હમણાં 5 મિનિટમાં જ આપણું સ્ટેન્ડ આવી જવાનું છે. જો 10 મિનિટ અહીંયા ઊભી રહેશે અમદાવાદમાં, એટલે ફટોફટ જો કાઢીને આપણે તૈયાર જ રાખ્યું. તો કાલુપુર સ્ટેન્ડે ઉતરી પણ ગયા છીએ અને જો આપણે પાછી રેપિડો કરી લીધી છે અને ઘર તરફ જઈએ છીએ. તો જો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને એટલા દિવસ બહારનું ખાધું ને કે ઘરે આવીને આજે ચા ભાખરી આપણે ખાધી છે મસ્ત. અડધી ભાખરી ખાધી ને ત્યાં પેટ ભરાઈ ગયું. આમ કાંઈ ખાધું નહોતું, પણ ટ્રેનમાં બેસીને તો એટલી બધી ઓળખાણ થઈ જાય ને. તો એક અમારા અમદાવાદનું કપલ હતું, એમાં જે છોકરી હતી ને એ વડોદરાથી મસ્ત એના મમ્મી પપ્પા પરોઠા દઈ ગયા હતા. તો એને પરાણે ઈ દીધા પછી આજુબાજુ વાળાનું ખાઈને જ અમારું પેટ ફૂલ થઈ ગયું હતું. બોલો નીરવ, મોઢું કેમ તારું લંઘાઈ ગયું છે? મને એમ કે તું અઠવાડિયું રોકાવાની છો. અમારા જલસા બંધ કરી દીધા. મેં ક્યાં રોક્યા છે જલસા કરતા? કા મમ્મી કેવા જલસા મે કર્યા ખબર છે? કેવા? વોશિંગ મશીન બધા ખોલી બેહી ગયા. હા, હું પૂછું જ છું. વોશિંગ મશીન નો થયું હોય ને તો આ થેલો છે ને કાલ નથી કાઢો. મેં તો પરમ દિવસે જો થઈ જવાનું હોય ને હમણાં એકાદ દિવસમાં તો પછી જ ધોવું, નકર કાઢી નાખી. 1-2 દિવસમાં થઈ જાય મસ્ત. તો કઈ નહીં, તો આને આમ નામ જ રહેવા દઈ. સુટકેસમાં બધાય કપડા મેલા લાવ્યા છે. પાછા વહી જાવ ગોવા. હવે નથી જાવું. હવે આની હારે જવાનું છે. આ વ્યક્તિ ત્રીજી વાર જાવું છે. 2 વાર તો જઈ આવ્યા. પહેલી વાર ગયા હતા. તો નીરવ નતા ગયા? એકોય વાર અમે ગોવા નથી ગયા. તો હવે નીરવને બતાવી આવ્યું છે. હા, નીરવ હવે કહે છે કે હું મારા ફ્રેન્ડ આને જઈશ કે તું ગઈ હતી ને એટલે મારો વધાડ કરે છે. પોતાનું સ્વતંત્ર. હા. The next day. જો વોશિંગ મશીન નું કામ હાલે છે રિપેરિંગ નું, અને આખું જો વોશિંગ મશીન ખોલી નાખ્યું છે. મૂળ અમારું આ જે ડ્રમ છે ને એ બગડી ગયું હતું. મમ્મી બતાવો તો ઊંધી સાઈડ કરીને. જો ડ્રમ ની પાછળ આવે ને પાંખિયા જેવું એ તૂટી ગયું હતું ને આ જો નવું નાખ્યું છે એટલે આખો આ પ્રોબ્લેમ થયો હતો. જે બહુ મશીન હલતું હતું અને અવાજ બહુ આવતો. જો આ પાંખિયા આખા નવા નાખ્યા છે એટલે નવા જેવું થઈ ગયું. જો હવે આખું ખોલ નાખ્યું. જો તો જો રસોડામાં કેટલા દિવસ પછી આપણે આવી ગયા છીએ અને આજે બનાવવાનું છે બટેકાનું શાક અને ટમેટું નાખીને મારે બનાવવું. તો જો ટમેટું અને લીલો લીમડો મેં લઈ લીધો છે અને બટેકા એકદમ આજે ઝીણા મેં સુધાઈ રહ્યા છે, કારણ કે ઝીણા બટેકાનું શાક છે ને અલગ થાય. એક મારી ફ્રેન્ડ હતી ને એના મમ્મી આવું શાક બનાવતા જે મને બહુ ભાવતું. તો પછી હવે છે ને કોક વાર આવું બનાવું, કોક વાર અલગ બનાવું. તો આજ એ રીતનું શાક ખાવાની ઈચ્છા થઈ છે તો આપણે બટેકાનું શાક અને રોટલી બનાવવાનું. મેં તું કેટલા દિવસથી બટેકાનું શાક નથી ખાધું અને સાદું નથી ખાધું, એટલે આજે ઈ ખાવું છે આપણે. જો અહીંયા આવી ગયા છે ગોવાથી માણસો અને રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. બોલો નીરવ, આમ કેટલું આમ અપ્પર પાર્ટી કહેવાય કે ગોવાથી માણસો બોલાવે છે. એટલે મને માણસો કે છે, હું એક જ માણસ છું, માણસો નથી. ઓકે, ગોવાથી સ્પેશિયલ રસોઈ માટે બોલાવ્યા છે અમને. રસોઈ આવ્યા ગોવાથી. શું બનાવવાનું છે આજે? બટેકાનું શાક અને રોટલી. ઓકે. જો જાડુ છે ને ગોવા ગઈ હતી ને તો કાજુ લઈને આવી છે. મેં એને કીધું તું કે કઈ લાવતી નહીં, પણ એ કે થોડા ઘણા લેતી આવું. જો 250 લાવી છે, કારણ કે હવે બધું વધીએ મળે છે એટલે મેં કીધું કઈ લાવતી નહીં. પેલા લાવતા લોકો, કઈ નહીં તો એ લાવી છે 250. અને બીજી વસ્તુ લાવી છે ફ્રીજ મેગ્નેટ. જો ભાઈ ગોવા ફરવા ગઈ હતી એટલે આઈ લવ ગોલા નહીં, આઈ લવ ગોવા વાળું લઈને આવી છે. જો કે અમે ઘણી જગ્યાએ ફરવા જતા હોય પણ ક્યાંયથી લાવતા છે નહીં, પણ જાડુએ શરૂઆત કરી છે એટલે લગાવી દેવું ગમે અહીંયા. ચોટી જાય તો વાંધો નહીં, ચોટી ગયું છે. સ્ટ્રેન્થ સારી છે. જો અલગ અલગ જગ્યાએ ફરવા જઈએ ને એટલે બધી લગાડવાના. લોકો લગાડતા હોય છે. જો કે આપણને એવું કઈ શોખ હતો નહીં, પણ જાડુએ આઈ લવ ગોવાની લાવી છે એટલે બીજા લઈ લેવું. જો કે અમે થાઈલેન્ડ ગયા હતા ત્યાંથી લીધું નહીં, નકર થાઈલેન્ડ નો એવી રીતે લગાડે. આફ્ટર 7-8 દિવસ પછી આપણો જો વોશિંગ મશીન ફાઇનલી જો હરખું થઈ ગયું છે, રિપેર મસ્ત. જો કે બોડી વાઇઝ તો નવા જેવું જ છે, પણ ડ્રમનો ઇશ્યુ આવ્યો હતો. અને જો ભાઈ કપડાં નાખી દીધા છે, આજથી શુભ શરૂઆત કરી નાખી છે. કારણ કે જે બી પેન્ડિંગ હોય 1-2 દિવસને સાચવી રાખ્યા હતા, કારણ કે રિપેર થવાનું હતું ને એટલે એ નાખી દીધા છે. તો રિપેરિંગની વાત કરીએ ને તો જે આમાં ડ્રમ આવે ને એ આખું નથી બદલાયું. ડ્રમની પાછળ છે ને ધરી આવે જેના ઉપર આખું ડ્રમ હોય એ બદલાયું છે. અને ટોટલ કોસ્ટ આવ્યો છે એનો 8000 રૂપિયા. જો આજે રસોડામાં જાડુ જે બનાવે છે ને એ કલરનું ટી શર્ટ પહેરી લીધું છે. ઢોકળા બની છે આજે અને બનાવે છે ઢોકળા. હે ને? આ ઢોકળા નથી બની, આ પોપટી કલર છે. ઢોકળા પીળા કલર ના હોય. પોપકોર્ન બની છો? પોપકોર્ન, આ પોપકોર્ન નો કલર હોય કે પોપકોર્ન નો પીળો કલર હોય? પોપકોર્ન નો થોડો પોપટી કલર જેવો હોય. આનો કેવો કલર હોય? પોપટી કલર ની કઈ ડીશ આવે? લાઈક શું આવે? ટોપરા પાક. હા, ટોપરા પાક બની છો. ઈ પણ કલર નાખી તો બાકી તો વ્હાઈટ જ થાય. બીજી પોપટી કલર મને યાદ છે આવી ડીશ. આપણે ખબર છે ગ્રીન પાસ્તા ખાઈશ. અમે ગોવા ગયા હતા ત્યાં જો કે લાઈટ નહોતી પણ મને લાગતું હતું કે આવા ગ્રીન કલર ના પાસ્તા હતા. ઓકે. તો આજે ઘરમાં બને છે ખાટિયા ઢોકળા. જો ભાઈ બધું પ્લાન કરે છે ખાટિયા ઢોકળાનો. બીજું શું નાખવાનું છે એમાં? ખાટિયા ઢોકળા જો મેં મરચી અને લસણ છે ને એ ઓલું કરી નાખ્યું છે, ક્રશ કરી નાખ્યું છે. અને હમણાંથી મારે કેવું થાય છે, મને એવું થાય કે હું વાક્ય છે ને સાચું બોલું પણ હું વાક્ય સાચું ન બોલતી હોય. લાઈક આ મરચા છે ને તો હું એવું બોલતી હોય
કે મેં ખમણી નાખ્યું છે લસણ ને એવું, એટલે વાક્ય મારા મગજમાં ખબર નહીં આમ ભૂલાતું જાય છે બધું વાક્ય, શબ્દ હેરફેર કરો શબ્દ હેરફેર થઈ જાય. એટલે વ્લોગમાં પાછલા વ્લોગમાં તમને એવું કઈ જોવા મળે કે હું એમનો શબ્દ ખોટો બોલ્યું હોય તો તમારે સમજી લેવાનું. આ જો કે કેટલા દિવસથી આવું હાલે છે. લાઈક લગ્નના વ્લોગ હતા ને તો વ્યૂ એન દીવ પહેરાતા સરારા, પણ હું એમ કહું જો આ લોકો સાડી પહેરી છે. ગોવાના બ્લોગમાં એવું ઘણું બધું થયું છે. એટલે તમને એવું લાગે ને કે ભાઈ આવું પાયલથી કેમ થાય તો સમજી જવાનું એનું સહકી ગયું છે એમ. ચમક નથી ગયું એવું થઈ, ભૂલાત મેમરી લોસ વાળું થઈ ગયું છે. ત્યાં અમે પ્લાન્ટ વાળા મને ગયા હતા ને તેને કીધું કે તમને ભૂલાઈ જતું હોય ને તો આ લઈ લો, દવા વેચતા હતા પણ મેં લીધી નહીં, 300 રૂપિયાની હતી એટલે ત્યાંથી મેં આ કાજુ લઈ લીધા છે. કાજુ એટલા ટેસ્ટી છે ને કે થોડીક જ ઘરમાં જો આટલા ખવાઈ ગયા. આમ જો આટલે 100 રૂપિયા જેવું જ ને બદામ લીધી હોય તો સમજે હાલો કે ભાઈ થોડી યાદ શક્તિ રહે, કાજુ થી ક્યાં યાદ શક્તિ હોય. ને બદામ નહોતા વેચતા, કાજુ જ વેચતા હતા. અને એમનો મેમરી લોસ માટેની બધી છે ને એ લોકો બધું કહેતા હતા કે આ લઈ જાઓ ને આ લઈ જાઓ, પણ એવું કઈ ન લીધું. મેં કીધું કે આપણે ખાલી કાજુ લઈ જાય, જો કે કાજુ ટેસ્ટી છે. સોલ્ટેડ કાજુ લઈ લીધો, 250 રૂપિયાના 250 ગ્રામ. જો ઢોકળા બની ગયા છે, ખાટિયા ઢોકળા. જો આ છે સાદા, આ છે વઘારેલા. જો આપણે લઈ લીધા છે, સાથે લીધી છે લસણવાળી ચટણી અને ચા અત્યારે બને છે. અને જો મમ્મી બેઠા છે, પપ્પા છે, પાયલ ચા બનાવે છે. એને જમી લીધું ને? મેં પેલો ઘાટ થયો ને 7:30 વાગે ખાઈ લીધું. મને બહુ ભૂખ લાગી હતી. ગરમા ગરમ ગરમા ગરમ. કાંઈ નહીં, જો ચા આવી ગઈ.